સમાચારો વિગતવાર જોઈએ। બનાસકાંઠામાં કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા કાર્યકર્તાઓને ઘર વાપસીનું આમંત્રણ આપવામાં આવ્યું। કોંગ્રેસમાં ઘર વાપસી માટે ગેનીબેન ઠાકોરે આમંત્રણ આપ્યું અને ગઈકાલે લાખણી તાલુકાના લાલપુર ગામમાં ગેનીબેને આહવાન કર્યું છે કાર્યકર્તાઓને। ભાજપના લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવેને ઘર વાપસી માટે આમંત્રણ આપ્યું। મહેશ દવે 2023માં કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે જોડાયા હતા। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા બેઠક મજબૂત કરવા અત્યારે ગેનીબેન પ્રયત્નો હાથ ધરી રહ્યા છે। અને મહેશભાઈ પણ ગૌ ભક્ત છે, તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ। અને જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને ફરી આવકારું છું। તો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો અને બોલે શું કે રાજા ભૂલો પડ્યો ઘરે આવે કે શું કે એની કહેવત છે ભાઈ રબારીની ગાય દાડા ગમે ત્યાં સરવા થાય પણ હાથે દૂધ ઘર ધરીને આલે। એમાં દેવોનો દાડા ભૂલ્યો હોય રાતે પાછો ઘરે આવે કે રાતે ભૂલ્યો એ તારે ઘરે આવે। એટલે ઘરે આવવામાં મહેશભાઈ કઈ વાંધો નથી, દૂધમાં જેમ સાકર ભળી જાજો। અને જે દિવસે લાખણી મુકામે સરકાર સમારંભને આપણો માતર ખવડાવવાનો પ્રોગ્રામ છે એ દિવસે તમારી જાહેરાત થાય એ અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર। તો આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રોહિત, લાખણી તાલુકા પંચાયતના પ્રમુખ જે પહેલા કોંગ્રેસના કાર્યકર્તા હતા, કોંગ્રેસ સાથે છેડો ફાડીને તેઓ 2020માં તેઓ ભાજપમાં ગયા હતા। હવે ઘર વાપસીનું આહવાન ગેનીબેન ઠાકોરે આપ્યું છે। રોહિત, જે અંકુર ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઈકાલે લાખણી તાલુકાના લાલપુર ગામ ખાતે ગેનીબેન ઠાકોરનું સાંસદ તરીકે જે જીતીને આવ્યા હતા તેનો સન્માન સમારોહ કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર મહેશ દવે સહિતના કાર્યકર્તાઓ પણ ગેનીબેન ઠાકોરનું સન્માન કરવા માટે હાજર હતા। જે દરમિયાન ગેનીબેન ઠાકોરે સ્ટેજ પરથી નિવેદન આપ્યું હતું કે ભાજપના કાર્યકરને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માટે આમંત્રણ આપ્યું હતું। બીજી તરફ જે પૂર્વ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે ભાજપમાં ગયા છે તેમને પણ સ્ટેજ પરથી ભાજપ છોડી અને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું। ખાસ કરીને જે મહેશ દવે છે જે હાલમાં જસરા ખાતે તેઓ પંચાયતમાં છે તેઓને પણ ફરીથી ઘર વાપસી કરવા માટે ગેનીબેન ઠાકોરે સ્ટેજ પરથી આમંત્રણ આપ્યું હતું। ત્યારે આ મુદ્દાને લઈ હવે ભાજપ કોંગ્રેસમાં ફરી એકવાર નવો વળાંક આવી શકે તેવી ચર્ચાએ જોર પકડી છે। જી અંકુર। બીજું કે રોહિત, અત્યારે પેટા ચૂંટણી પણ આવી રહી છે વાવ વિધાનસભા બેઠકની, તો શું લાગી રહ્યું છે કે આ બેઠકને મજબૂત કરવાના ગેનીબેનના પ્રયત્નો હોય? જી અંકુર, કહી શકાય કે હવે આગામી સમયમાં જે વાવ વિધાનસભાની જે ખાલી સીટ થઈ છે તેને લઈ ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો છે તે અત્યારથી જ કમર કસી રહ્યા છે અને ગેનીબેન ઠાકોર પણ ફરી એકવાર વાવમાં કોંગ્રેસ જીતે તે માટે અત્યારથી જ ત્યાં પ્રયાસો ચાલુ કરી એટલે કહી શકાય કે તે પણ શક્ય છે કે વાવ વિધાનસભા સીટ જીતવા માટે ગેનીબેન અત્યારથી પ્રયાસો ચાલુ કર્યા છે। જી બિલકુલ રોહિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। આપણી સાથે મહેશ દવે કે જેમને આમંત્રણ આપ્યું છે ઘર વાપસી માટેનું, એ ભાજપ નેતા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મહેશભાઈ, કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે એક તરફ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે અને બીજી તરફ ગેનીબેનનું આ ઘર વાપસી માટેનું આહવાન। મહેશભાઈ, હા, ગઈકાલે લાલપુર ગામે લાખણી તાલુકાનું ત્યાં ગૌશાળા, પાંજરાપોળ અને એના સંચાલકો, સાધુ સંતો, મહંતો દ્વારા એક આયોજન કરવામાં આવેલું હતું કે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ગૌવંશ હત્યા પ્રતિબંધ લાગુ થાય એના માટે દેશની સંસદમાં ઇતિહાસમાં પહેલીવાર આદરણીય ગેનીબેને જે મુદ્દો ઉઠાવ્યો એટલા માટે એમનું સન્માન એ લોકો દ્વારા રાખવામાં આવ્યું। મને પણ આમંત્રણ હતું કારણ કે હું ભાજપ અને કોંગ્રેસ બંને કરતા પહેલા ગૌભક્ત છું। હું છેલ્લા 14 વર્ષથી ગાયના દૂધ, દહીં, ઘી સિવાય લેતો નથી અને અનાજ પણ 10 વર્ષથી હું લેતો નથી। એટલે મારા માટે મારો જન્મ જે થયો છે એ જ ગૌ ભક્તિના અનુસંધાને થયેલો મારો સામાજિક જનજીવનમાં આવવાનું કારણ જ ગૌમાતા બની છે। એટલે હું રાજકીય પાર્ટીઓની વાતથી ઉપર વળગીને જયારે ગૌમાતાનો વિષય આવે છે ત્યારે એવા વિષયમાં મને આમંત્રણ હોય તો હું જતો હોઉં છું અને હું ગયો પણ હતો। જાહેર મંચ ઉપરથી આ કોઈ કોંગ્રેસનો મંચ ન હતો કે બીજો આ ગૌમાતાના સંબંધીનો કાર્યક્રમ હતો ને એના માટે એમનું સન્માન હતું। મારી દ્રષ્ટિએ આદરણીય ગેનીબેને આ મંચ ઉપરથી કોંગ્રેસ ભાજપ વાળા વિષયમાં આમંત્રણની વાત પણ નહોતી કરવી જોઈતી, પરંતુ એમણે એમના સ્થાનિક મંડળના તાલુકાના પ્રમુખે કહ્યું ને એમણે એ વાત જાહેરમાં આમંત્રણ
આમંત્રણ આપ્યું. મેં કહ્યું કે તમારું આમંત્રણ માતા ઉપર આપણે કોઈને જાહેરમાં એનાથી વધારે ટિપ્પણી કરવી મારી દ્રષ્ટિએ રાજકીય મંચ ન હોવાથી ઉચિત ન હતું. અચ્છા, તો મહેશભાઈ તમારા મનમાં શું ચાલી રહ્યું છે? કારણ કે 2023માં તમે કોંગ્રેસનો સાથ છોડ્યો છે. હું ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરું છું. હું સંસદની ચૂંટણીમાં ગુપ્તે ગુપ કરનાર કાર્યકર્તા નથી. નહીં તો લોકો ગુપ્તે ગુપ કરે અને મંચથી દૂરી રાખે. એના બદલે ચૂંટાયા પછી બધાના સાંસદ છે એટલા માટે મંચથી દૂરી રાખવું મને ઉચિત વધાર્યું નથી. અને આ કોઈ પાર્ટીના મંચનો કાર્યક્રમ નહોતો એટલા માટે મારું જવું જોઈતું હતું. હું જો ન જઉં તો ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી સરકાર જે ગૌમાતા માટે કામ કરે છે તો બનાસ ડેરીમાં આદરણીય શંકરભાઈ ચૌધરી દ્વારા જે દેશી ગૌમાતા માટેની સેવાકીય પ્રવૃત્તિઓનું જળનું ખરીદવું, દેશી ગૌમાતાના દૂધનો વધારો કરવો, દૂધના પૈસામાં વધારે પૈસાનો ભાવ આપવો, આ બધી પ્રવૃત્તિની વાત કોણ કરે? એટલે મારું જવું આવશ્યક અને અનિવાર્ય બે દ્રષ્ટિએ હતું. રાજકીય દૃષ્ટિએ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યો અને સેવાકીય પ્રવૃત્તિ બનાસ ડેરીની મારે કહેવી જોઈતી હતી અને મેં કરી છે. અને એ ગૌમાતાનો કાર્યક્રમ હતો અને એના માટે આદરણીય ગેનીબેને કહ્યું હતું રાજકીય વિચારોથી ઉપર ઉઠીને પણ ગેનીબેનનું સન્માન મેં કર્યું છે અને કરવું જોઈએ. હું મારી નૈતિક ફરજ સમજુ છું કેમ કે ગૌભક્ત તરીકે મારી ફરજ બને છે. ઓકે મહેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.